સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. તો મિત્રો, અમે સાવરકુંડલાથી અમરેલી અત્યારે આવી ગયા છીએ અને અમરેલી અત્યારે આપણે કામનાથ મહાદેવના સાનિધ્યમાં આપણે ઊભા છીએ, એટલે કે કામનાથ મહાદેવ મંદિર. તો આપણે અંદરની સાઈડમાં આવી ગયા છીએ અને હવે થોડીક વારમાં જ આપણે મહાદેવના દર્શન કરીશું. અને પાછળની સાઈડમાં તમે જોઈ શકો છો તો ત્યાં સરસ મજાનું તળાવ ભરેલું છે અને વચ્ચોવચ્ચ મહાદેવની મૂર્તિ પણ આવેલી છે, એમના પણ આપણે દર્શન કરીશું. તો બન્યા રહેજો વિડીયોમાં લાસ્ટ સુધી. વિડીયો પસંદ તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આપણે મહાદેવના મંદિરે જઈએ અને દર્શન પણ કરીએ અને તમને પણ વિડીયોના માધ્યમથી કામનાથ મહાદેવ મંદિર છે અહીંયા. તો મેઇન ગેટ અંદરની સાઈડમાં રહેશે. તો હવે ચાલો આપણે અંદર જઈએ અને મહાદેવના દર્શન પણ આપણે કરીએ. અંદર આવતા જ આપણને જો આવી રીતે બંને સાઈડ વૃક્ષો જોવા મળે છે અને બાજુમાં નદી છે તો એ પણ જોવા મળે છે. મિત્રો, જેવા જ આપણે અંદરની સાઈડમાં એન્ટર થઈશું એટલે આપણને આવી રીતે જોવા મળશે. જો કબૂતરા ત્યારે પક્ષીઓ વસાણે ચણી રહ્યા હતા અને અવાજ થતાં ઉડી ગયા છે. તો આ છે અંદરની સાઈડનું જે મોટું ગ્રાઉન્ડ છે. તો અહીંયા તમે જોઈ શકો છો. તો અંદર આવતા જ આપણને ગ્રાઉન્ડ જોવા મળે છે અને સામેની સાઈડમાં મંદિર છે. તો મંદિરમાં આપણે જવાનું રહેશે. મિત્રો, જ્યારે આપણે મહાદેવના મંદિર આવી ગયા છીએ, તમે અહીંયા જોઈ શકો છો મહાદેવનું મંદિર છે અને આ બાજુ પણ ઘણા બધા મંદિરો છે, એમના પણ આપણે દર્શન કરાવશું. વિડીયોના માધ્યમથી તમને પણ દર્શન કરાવશું. મંદિરની અંદરની સાઈડમાં આપણે પ્રવેશ થઈ ગયા છીએ. આપણે કામનાથ મહાદેવના મંદિરની અંદરની સાઈડમાં જેવા એન્ટર થશું એટલે આપણે ડાયરેક્ટ આ બાજુ આપણે એક ખોડિયારમાંનું મંદિર આપણને જોવા મળશે અને આ બાજુ તમે જોઈ શકો છો તો નાના નાના મંદિરો પણ આપણને જોવા મળે છે. તો ચાલો હવે આપણે ખોડિયારમાંના દર્શન કરીશું અને મહાદેવનું મંદિર છે તો ત્યાં જઈને આપણે મહાદેવના દર્શન પણ કરીશું. જો આ મંદિર આ બાજુ જોઈએ તો આપણને ખોડિયારમાંનું મંદિર પણ જોવા મળે છે. જોઈએ તો અહીંયા મા કાળકા માની મૂર્તિ આવેલી છે. ખૂબ સરસ મજાની મૂર્તિ આવેલી છે, કાળકા માતાની મૂર્તિ.